ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ. આજે છે વાર ગુરુવાર, તારીખ થઈ છે 3/7/2025. વાગવામાં થઈ ગયા છે 1:39. પપ્પા અહીંયા બેઠા છે, જુઓ. આજથી તમારા મસાલા બંધ કર્યા છે. મસાલા બંધ કર્યા છે એમણે આજથી. બુધાલાલ ચાલુ કરી છે. તો રમેશ માસાને ત્યાં મોકલ્યા છે પપ્પાએ, જુઓ. બુધાલાલ લેવા રમેશ માસા ગયા છે બુધાલાલ લેવા. નથી, ના પાડે છે જો. અચ્છા, બુધાલાલ તો છે પણ પેકેટ નથી એમ કહે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે હું જઉં છું રતનપુર બોર્ડર, એટલે કે શામળાજી ને બધું આવશે વચ્ચે, તો તમને લોકોને બધું વ્લોગમાં બતાવીશું. અને આજનો વ્લોગ ટ્રાવેલ વ્લોગ છે, એટલે ટોટલી ટ્રાવેલિંગ જ બતાવીશ બધું અંદર. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ છીએ ફટાફટ. હવે પેટ્રોલ પંપ પુરાવાનું છે, ડાયરેક્ટ પેટ્રોલ પંપે મળી હવે. આપણે રિંગ રોડ પહોંચી ગયા છીએ અને જુઓ વરસાદ આવવાનો હોય એવું લાગે છે, બહુ જોરદાર. અંધારું કેવું થયું છે. શું લાગે, આવશે વરસાદ? વરસાદ આવશે ખરી આજે. કાલ પડ્યો ખબર છે, વડગામ ને પાલનપુર ને બધે બહુ સખત વરસાદ પડ્યો. એ વાતાવરણ ગયેલું જ છે, જુઓ ને. આપણે હિંમતનગર થઈ જવાનું ને. વરસાદ આવે કે ના આવે, આપણે ધંધો તો કરવો પડશે ને. ધંધો કરવાનું કોણ ના પાડે? ધંધો તો કરવાનો જ હોય ને. એ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું હોય. પેટ્રોલ ઓછું છે, પેટ્રોલ નખાવવું છે મારે. ફ્રેન્ડ્સ, આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. પેટ્રોલ પૂરાય છે, જુઓ. વાતાવરણ આજે મસ્ત છે, ગાડી ચલાવવાની મજા આવશે. લો કાકા પૈસા. પેટ્રોલ પુરાઈ ગયું છે. ગાડીમાં કોઈ હતું જ નહીં. હે, ગાડીમાં કોઈ હતું જ નહીં. ગાડી ખાલી હતી. રમેશમાં ક્યાં ગયા? ક્યારે જતા રહ્યા ખબર જ ના પડી. ઓકે ફ્રેન્ડ, નીકળીએ છીએ કારણ કે મોડું થઈ ગયું છે અને પાર્ટી ત્યાં પહોંચી ગઈ છે. કીધા વગર જતા રહ્યા યાર. હું તો ગાડીમાં ઘૂસ્યો ને તો મેં કીધું કોણ છે આ? મેં કીધું કોઈ દેખાતું નહીં ગાડીમાં. આવું કરવાનું કેમ તો જાવ યાર. ગાડી તમારે ભરોસે મૂકીને ગયો તો હું. હિંમતનગર હાઈવે ચડી ગયા છીએ આપણે 6 લેન ઉપર. અને જો વરસાદ જુઓ. કીધું હતું ને કે વરસાદ આજે બહુ જોરદાર આવશે. છેક સુધી નડશે બાદ વરસાદ. જો રમેશ માએ ધીજ મારીને ધીજ હાચી પડી હો તમારી. આમ મજા આવે ગાડી ચલાવવાની. પાછ સાલું કંઈ દેખાય નહીં ને એટલે લોચો પડે. પણ આપણે તો વાંધો ના આવે, આપણે રોજ ચલાવીએ એટલે. નવો નિહાળ્યો તો ઠોકી દેવો. એમ જુઓ, કઈ દેખાય છે જુઓ. વાઇપર આટલા ફાસ્ટ છે તો. છેક સુધી આવો છો, લગભગ આપણે ચિલોડા સુધી આટલો છે રોડ. પછી બી મસ્ત છે, હવે મસ્ત બનાવી દીધો રોડ. વરસાદની મજા લેતા લેતા જઈએ છીએ આજે. તમને બ્લોગમાં મસ્ત મજા કરાવીએ આજે. ટોટલી ટ્રાવેલિંગ બ્લોગ છે. તો અહીંયા આગળ કેવું થાય છે, આ તડકો આવ્યો જુઓ, હવે જુઓ છાંયડો આવી જાય છે. અરે યાર, એટમોસ્ફિયર બહુ જોરદાર છે યાર. રિઝલ્ટ તો જુઓ આકાશનું. હિંમતનગર આવવાથી અમૂલ ડેરી દેખાય ને. તો આપણે ફાઇનલી હિંમતનગર પહોંચી ગયા છીએ. અને ખુશ ખબર કે હિંમતનગરનો બ્રિજ પણ ચાલુ થઈ ગયો, જો તમને લોકો ત્યાં દેખાય. તો આપણે આજે બ્લોગમાં બતાવીએ બ્રિજનું કામ કેવું કર્યું છે, કેટલી માટી નાખી, કેટલી સિમેન્ટ નાખી છે.
ગાયો બહુ છે ખાલી, બહુ જ ચાલુ ગામ. હા, વચ્ચો વચ્ચ. આ હોટેલ વાળાને નુકસાન હોય બધાને, ઘણા બધાને. બ્રિજ બન્યા પછી તો નુકસાન જ થાય ને. સારું કર્યું પણ બ્રિજ બની ગયો એ. તો ફ્રેન્ડ, હિંમતનગરનો બ્રિજ બની ગયો છે, બાયપાસ ડાયરેક્ટ શામળાજી વાળો હાઈવે મળી જશે અહીંથી. આપણે ડ્રાઇવિંગ પણ કરીએ છીએ જોડે જોડે વ્લોગ પણ ઉતારીએ છો, એટલે વ્લોગને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમને લોકોને બધાને બતાવવા આટલી મહેનત કરીએ છીએ આપણે. જો આ હિંમતનગર સિટી જુઓ. કપાઈ ગયું, સિટી જ કપાઈ ગયું, ટ્રાફિક જ નહીં જરાય. તો ફ્રેન્ડ્સ, આ શામળાજી આવા થયું છે હવે. અને વાત આમ જો લોકેશન જુઓ, પહાડ ઉપર જ છે બધું. રાયગઢ. આખો ફોન બહાર કાઢીને શૂટ લીધું તો અવાજ આવશે જોરદાર પવનનો. અને આગળ દેખાય છે જે તમને શામળાજી છે, દેખાઈ ગયું, જોઈ લો. હજી આપણે જઈએ છીએ નજીક એકદમ. અહીંયા આગળ ફાટક બંધ છે ને, તો હું રમેશ માસા જોવા 2 જણા ટ્રેન જોવા જઈએ છીએ. એ આપણે જઈએ ને પેલા ખોલી દીધું હોય તો દોડવું પડે ને આપણે. ફાટક બંધ છે, ટ્રેન આવે છે, આમથી આવશે ને. કોની રાહ જોવો તો? રેલગાડીની? હજી આવી નહીં. જો અહીંયા આગળ ગાડી આવે છે, રમેશ માસા રાહ જોઈને બેઠા. ક્યાં બહાર જવાનું? બહાર જવાનું. ક્યાં જવાનું? રાજસ્થાન. આ રાજસ્થાન આમ ના જવાય, આ તો અમદાવાદ જાય આમ જવાનું. ટ્રાફિક થઈ ગયો અહીંયા આગળ. તમે યાર કેવું કર્યું? તમે રાહ જોતા ને, ગાડી આવી ગઈ. ના ફેંકાઈ જવાય, એમાં શું ફેંકાઈ જવાય, લોકલ ગાડી છે. ચલો હેડો. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ શામળાજી. જુઓ, હા હજી વાર તો મને ખબર છે. પેલો ડેમ દેખાય, ડેમ અહીંથી દેખાય છો. આ પેલો દેખાય ને, રે જો જો શંકર ભગવાનની મૂર્તિ આવી ગઈ છે. દર્શન કરી લો બધા. શ્રાવણ મહિનો આવે જ છે મસ્ત. હવે
અને આ પહાડની પાછળ મંદિર છે. હું તમને દર્શન કરાવું 2 મિનિટ. તો ફ્રેન્ડ્સ આ રહ્યું મંદિર શામળાજીનું. જય શામળાજી. દર્શન કરી લો બધા. રિટર્નમાં પોસિબલ થાય તો આખો વ્લોગમાં શામળાજીના દર્શન કરાવીશું આપણે. બરાબર ભાઈ? જોયું શામળાજી? આ શામળાજી કહેવાય. રિટર્નમાં જોઈએ, ટાઈમ મળે તો દર્શન કરશું. પછી જેવી ભગવાનની ઈચ્છા. વરસાદ ના આવે તો ફ્રેન્ડ આપણે બોર્ડર પહોંચી ગયા છીએ, રતનપુર બોર્ડર. જુઓ તમે, અહીંથી ગુજરાત પૂરું આ બોર્ડર છે. અહીંથી આપણે હવે રાજસ્થાનમાં આવી ગયા અંદર. અહીંયા અંદર આવો ને પહેલા દારૂના ઠેકા દેખાયો. તો આ સાઈડમાં આવશે હમણાં, હું તમને કહું એટલે. જુઓ, દેશી શરાબ ને વિલાયતી શરાબ ને. તો ફ્રેન્ડ્સ આપણે આપણા લોકેશન ઉપર પહોંચવા આવી ગયા છીએ. તો પહોંચીને ત્યાં કામ બામ પતાવી દઈએ, પછી પાછા બ્લોગમાં આવી જઈએ છીએ. આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. જો પપ્પા ક્યાં બેઠા છે. આ કિચન છે, એનું માપ સાઈઝ આપણે લઈ લીધું છે. જો વ્યૂ જુઓ ખાલી બહારના. પાર્ટી આવે છે અને મળીને હવે નીકળીએ આપણે. આપણું કામ પતી ગયું છે. તો ફ્રેન્ડ આપણે નીકળી ગયા છીએ. એક યુટર્ન મારવા માટે 10 કિલોમીટર દૂર આવ્યા. જો અને આ ગાડીઓ જો કેવી મૂકેલી છે. રિટર્ન થઈએ છીએ અત્યારે અમે લોકો, પણ એક યુટર્ન મારવો હતો ને એમાં 10 કિલોમીટર અમારે આવવું પડ્યું. જો બધી ઘાટી જ છે. અહીંયા આગળ જો આ ગાડીઓ કેવી મૂકેલી છે. બધા એક્સિડન્ટ થયેલી ગાડીઓ છે બધી. ચલો ફ્રેન્ડ્સ, આપણે કીધું હતું એ પ્રમાણે શામળાજીના દર્શન કરાવીએ છીએ. અમે લોકો ગાડી સાઈડમાં કરી દીધી છે અને મંદિરે જઈએ છીએ. હું, માસા અને પપ્પા જુઓ. અને આ બજાર છે શામળાજીનું, જે હાલ બંધ છે. તમારે કંઈ લેવું છે? રમકડા કેવા ફરવાની મજા આવે. શામળાજી એમ નહીં, કામે કરવાનું જોડે ફરવાનું એમ. તો ફ્રેન્ડ શામળાજીના મંદિરે પહોંચી ગયા છીએ આપણે. જુઓ તમે લોકો. તો આ મંદિર છે, જુઓ શામળાજીનું. શું કેવું રમેશમાં? મંદિર જોરદાર છે ને? આપણે દર્શન કર્યા પણ અંદર ફોન એલાઉડ નહોતો એટલે અંદરના દર્શન નહીં થયા. બરાબર. અને પ્રસાદ કરે તો પપ્પા પ્રસાદ લે છે. તો ફ્રેન્ડ્સ આ જૂની કોતરણી છે અને લગભગ કેટલાય વર્ષો થઈ ગયા છે આને. જુઓ તમે મંદિરને. જો આ કોતરણી જુઓ. છે ને બહુ જોરદાર. સેમ દ્વારકા છે ને એવું જ મંદિર છે આ. તો ફ્રેન્ડ્સ અહીંયા શામળાજીમાં એક ડેમ આવેલો છે, એ જોવા જઈએ છીએ.
જો એનો રૂટ આવો છે. હવે જઈએ તો છીએ, હવે જોઈએ ત્યાં શું જોવા મળે છે. રમેશમાં કે કરતા હતા કે ભાઈ લઈ જા ને યાર. મેં કીધું ચલો ચલો ડેમ દેખી આવીએ. ડેમ જોઈએ. પાણી કેટલું છે જોવાનું છે ને. હા, માપવાનું માપવાનું છે. સારું માપીશું આપણે. માટલા પડે ને. હા, બનાવો. દેખાય છે ને જોરદાર. આપણે ઊંચાઈ ઉપર જઈએ છીએ અત્યારે. ડેમ આવી ગયો ડેમ. આપણે હવે ડેમે જઈ રહ્યા છે. ડેમ ઉપર બે કૂતરા દેખાણા છે મને. જો કૂતરા બેઠા છે. આવી ગયા આપણે ડેમ આગળ. જો પપ્પા ઊભા છે ને. આગળ હશે બેટા. ચલો અંદર જઈએ. અને મેસવો ઘાટ કહેવાય છે. મેસવો ડેમ. અંદર જઈએ જોતા જો આ લોક જુઓ. જો પપ્પા માસા જાય છે. હું બી જવું પછી પાછળ. મસ્ત વાતાવરણ જો એકદમ. બહુ મજા આવે છે. એકદમ શાંત અને આમ જીવડા બોલે છે ને એનો અવાજ આવે છે પાછળ. જુઓ આ લોકો જો ડેમ જોવા આવ્યા છે. આ ઓપોઝિટ ભાગ છે. આ રહ્યો જો હાઈવે દેખાય. ગાડીઓ જાય ને ત્યાં. દેખાય છે હાઈવે ક્લિયર એકદમ. બોલો. આમ જવાય છે ગાડી લઈ. ચલો ભાઈ જઈએ. ચલ ને જઈએ આગળ. તો ફ્રેન્ડ્સ આપણે ઘરે રિટર્ન થયા છીએ હવે. અને વરસાદ જુઓ રસ્તામાં. જોરદાર વરસાદ પડે છે. કઈ જ દેખાતું નહીં. જુઓ હિંમતનગર અમદાવાદ હાઈવે છે આ. હવે હિંમતનગર પહોંચવા આવ્યા અમે લોકો. ઓકે ફ્રેન્ડ્સ, તો શાંતિથી જઈએ છીએ ધીમે ધીમે. હવે રસ્તામાં જમવા માટે ઊભા રહીએ એટલે મળીએ ત્યાં પાછા બ્લોગમાં.